વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આર્યન ચેનલ પર। જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો। આજના વિડીયોમાં આપણે વાત કરીશું ધોરણ 10ના સ્વાધ્યાય પોથીમાં અંગ્રેજી વિષયના પાઠ 3ના સંપૂર્ણ સોલ્યુશનની। તો સૌપ્રથમ અહીં વિભાગ એ સેક્શન 1 તેમાં ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે। જેમાં પ્રશ્ન 1, વાય ડીડ અરુણ કૃષ્ણમૂર્તિ એન્ડ હિઝ ફ્રેન્ડ ક્લિયર ધ લેક? તો આનો ઉત્તર કંઈક આ પ્રકારે આવશે: અરુણ કૃષ્ણમૂર્તિ એન્ડ હિઝ ફ્રેન્ડ ક્લીન્ડ ધ લેક બીકોઝ લવલી પ્લેસ ટર્ન ઇન્ટુ અગલી નેબરહુડ। તેવી જ રીતે પ્રશ્ન 2, વાય ડીડ મોસ્કીટો સ્પ્રેડ ઇન ધ નેબરહુડ? તેનો પણ જવાબ અહીં તમે વિડીયો પોઝ કરીને પોતાને સ્વાધ્યાય પોથીમાં ઉતારી શકો છો। તે પછી પ્રશ્ન 4, વોટ વોઝ અરુણ કૃષ્ણમૂર્તિ ઇન્ટરેસ્ટેડ ઇન? તેના જવાબ સ્વરૂપે અરુણ કૃષ્ણમૂર્તિ ઇન્ટરેસ્ટેડ ઇન ધ એન્વાયરમેન્ટ। તે પછી 5મો પ્રશ્ન, વોટ ડીડ અરુણ કૃષ્ણમૂર્તિ ઇન્ફોર્મ હિઝ પેરેન્ટ્સ? આન્સર, અરુણ કૃષ્ણમૂર્તિ ઇન્ફોર્મ્સ his parents about all his activities। તે પછી 6થો પ્રશ્ન, why does અરુણ કૃષ્ણમૂર્તિ say that his parents are supportive? તેનો ઉત્તર અહીં તમે જોઈ શકો છો, તે તમારી સ્વાધ્યાય પોથીમાં ઉતારી શકો છો। તે પછી પ્રશ્ન 10, વોટ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ? એટલે કે લોકો જળાશયો વોટર બોડીઝમાં કેવી કેવી વસ્તુઓ નાખી દે છે? તો તેના ઉત્તર સ્વરૂપે આ તમને દેખાઈ રહ્યો હશે, તે તમે તમારી સ્વાધ્યાય પોથીમાં ઉતારી શકો છો। તે પછી પ્રશ્ન 13, પ્રશ્ન 13માં ઉત્તર તમને દેખાઈ રહ્યો છે, તે તમે પોતાની સ્વાધ્યાય પોથીમાં ઉતારી શકો છો। તે પછી પ્રશ્ન 14, તેમાં સાચા અને ખોટા એટલે ટ્રુ અને ફોલ્સ કરવાના છે। તો 14મા પ્રશ્નમાં ટ્રુ, 15માં પણ ટ્રુ, 16માં ટ્રુ, 17મો ફોલ્સ, 18મો ટ્રુ, 19મો ટ્રુ, 20મો ટ્રુ। તે પછી અહીં સેક્શન બી શરૂ થાય છે, જેમાં 21મો પ્રશ્ન, વોટ હેડ રીચ્ડ એટ ધ બોયઝ હોમ? તેના પણ ઉત્તર તમે અહીંથી વિડીયો પોઝ કરીને સ્વાધ્યાય પોથીમાં ઉતારી શકો છો। તે પછી પ્રશ્ન 26, વેર ડઝ કાવ્યા લીવ? આન્સર, કાવ્યા લીવ ઇન રાજકોટ। આન્સર આ તમે જોઈ શકો છો, તે પ્રમાણે પોતાની સ્વાધ્યાય પોથીમાં ઉતારી શકો છો વિડીયો પોઝ કરીને। આગળ વધીએ ક્વેશ્ચન નંબર 31, વેર ડઝ પટેલ ફેમિલી ગો ટુ એન્જોય
ધેર ડિનર? તો આન્સરમાં આવશે પટેલ ફેમિલી goes to enjoy their dinner at Hotel Legend. 32મો પ્રશ્ન. What order does the waiter note down before main order? Answer: the waiter notes 1 tomato ketchup sauce. નેક્સ્ટ તે પછી પ્રશ્ન નંબર 35, 36 અને 37માં ફંક્શનને સેન્ટેન્સ સાથે જોડવાના છે, જેમાં 35માં ડી, 36માં સી અને 37માં ઓપ્શન એ જવાબ આવશે. તે પછી પ્રશ્ન નંબર 38. પ્રશ્ન નંબર 38માં બી, પ્રશ્ન નંબર 39માં ડી, પ્રશ્ન નંબર 40માં સી, પ્રશ્ન નંબર 41માં સી. તે પછી પ્રશ્ન નંબર 42માં બી, પ્રશ્ન નંબર 43માં સી. આ પછી પ્રશ્ન નંબર 44ની અંદર ખાલી જગ્યાઓ પૂરવાની છે, જેમાં પ્રથમ ખાલી જગ્યા છે ડુ યુ, પછી આવશે રિયલાઇઝ. તે પછી બીજી ખાલી જગ્યાની અંદર આવશે ઓફર અને ત્રીજામાં આવશે સ્ક્વેન્ડર. તે જ રીતે પ્રશ્ન નંબર 45માં તેમાં 4 શબ્દો આપેલા છે, જેમાંથી ત્રીજા નંબરનો પ્રૂફ આવશે. તે પછી પ્રશ્ન નંબર 46ની અંદર રિફ્યુઝ, પ્રશ્ન નંબર 47ની અંદર એંગ્રી. આ પછી વિભાગ ડીની શરૂઆત થાય છે. વિભાગ ડીમાં 48મા પ્રશ્ન, ત્યાં ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો પ્રથમ ખાલી જગ્યામાં આવશે વોઝ, દ્વિતીયમાં ધેટ, તૃતીયમાં કુડ અને છેલ્લી ખાલી જગ્યામાં ધે આવશે. તે જ પછી પ્રશ્ન નંબર 39, તેનો જવાબ પણ તમે આ જોઈ શકો છો. આગળ વધીએ પ્રશ્ન નંબર 50. પ્રશ્ન નંબર 50માં પણ પ્રશ્ન નંબર 50નો આન્સર આવશે યુ આર અ હાર્ડ વર્કડ ધેટ યુ અચીવ યોર ટાર્ગેટ. આ તમારા માટે પણ લાગુ પડે છે કે તમે તમારા અભ્યાસક્રમમાં જો હાર્ડવર્ક કરશો તો તમારો જે ટાર્ગેટ, એટલે કે કોઈકનો 95+, 90+ અથવા 100%નો હશે તો તે તમે જરૂરથી અચીવ કરશો. તે પછી આપણે પ્રશ્ન નંબર 51 તરફ જઈએ અને 51થી 54 સુધીના ઉત્તર તમને અહીં દેખાઈ રહ્યા છે, તે તમે પોતાની સ્વાધ્યાય પોથીમાં ઉતારી શકો છો. આગળ વધીએ પ્રશ્ન નંબર 54માં વધી ગયેલો આન્સર એ અહીં તમે જોઈ શકો છો. તે સાથે સાથે પ્રશ્ન નંબર 56 સુધીના પ્રશ્નો પણ અહીં આપેલા છે, તે પણ તમે વિડીયો પોઝ કરીને પોતાની સ્વાધ્યાય પોથીમાં ઉતારી શકો છો. આગળ વધીએ પ્રશ્ન નંબર 57. પ્રશ્ન 57નો ઉત્તર પણ તમે આ જોઈ શકો છો. તે પછી પ્રશ્ન 58. પ્રશ્ન 58માં બી, 59માં ડી અને પ્રશ્ન નંબર 60ની અંદર તમારે સી ઉત્તર આવશે. અહીં વિભાગ ડી સમાપ્ત થાય છે અને વિભાગ સી શરૂ થાય છે, વિભાગ ઈ શરૂ થાય છે. વિભાગ ઈમાં 61મા પ્રશ્ન, જેનો ઉત્તર તમે અહીં જોઈ શકો છો, જે વિડીયો પોઝ કરીને પોતાની સ્વાધ્યાય પોથીમાં ઉતારી શકો છો. તે પછી ઈમેલ લખવાનો છે 62મા પ્રશ્નની અંદર,
તો આ ઈમેલ લખેલો છે. અહીં ઈમેલનો અને આ પ્રશ્નનો ઉત્તર પણ તમે પોતાની સ્વાધ્યાય પોથીમાં ઉતારી શકો છો. તે પછી આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 63. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર્સ ઇન અબાઉટ 10 સેન્ટેન્સ. તો અહીં આ પિક્ચર વિશે 10 સેન્ટેન્સમાં લખેલા છે, જે તમે વિડીયો પોઝ કરીને પોતાની સ્વાધ્યાય પોથીમાં ઉતારી શકો છો. આ સાથે આપણે આ વિડીયોને અહીં સમાપ્ત કરીએ છીએ. આવા જ બીજા વિડીયોઝ અને સ્વાધ્યાય પોથીના બીજા પાઠ માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને પ્લેલિસ્ટમાં જઈને તેના બધા વિડીયોઝ તમને મળી જશે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.